જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આજના એક નવા એપિસોડમાં આપનું સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવરાવા બાબા, જેવાનું ઘણા બધા હરિભક્તો તેમજ ઘણું મોટું નામ છે. બ્રહ્માંડમાં અનેક નાના મોટા ગ્રહોમાંથી એક આપણી પૃથ્વી છે. આ પૃથ્વી પર સેંકડો દેશોમાં વિશ્વના નકશા પર મધ્યમાં આવેલા છે અને અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ સભ્યતા ધરાવે છે. ભારતની નદીઓના પરમ પવિત્ર નદી સરયુ નદી છે. સરયુ નદીને કિનારે નિવાસ કરનાર અનેક સમુદાય છે, પરંતુ રામકૃષ્ણ પરંપરાના માર્ગદર્શક અને ધર્મધ્વજના વાહક પણ રહ્યા છે. હિમાલયમાં અનેક વર્ષો સુધી અજ્ઞાતવાસમાં રહ્યા છે, જેમણે સાધના કરી આભા મંડળ અને પણ દેવરિયા જિલ્લાના દેવચલમાં મહેલ ચોરાહા ચાર રસ્તાથી લગભગ 4 કિલોમીટર દૂર દક્ષિણ નરિયાઓ ગામ સામે પ્રવેશદ્વાર છે. એકાંતવાસ અને આધ્યાત્મિકનું વહેગમ દ્રશ્ય પ્રદાન કરવાનું શરૂ કરી દે છે. ત્યાંથી લગભગ 1 કિલોમીટર દૂર દક્ષિણથી પવિત્ર ચાલ્યા પછી સરયુ તટ પર દેવરાવા બાબા તપોસ્થલીનું દિવ્ય સ્થાન છે. દર્શન થવાનું એ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યાં સરયુ નદીના એના તપોસ્થલી નજીક છે, જ્યાં દર્શન કરવું એ બહુ ભાગ્યશાળી વાત છે. મંગછાલનું રણનું ચામડું પહેરી બ્રહ્મ ધરતી પર 12 ફૂટ ઊંચા સરયુની જલધારાની શિસ્ત લાકડાના મચાન પર ધ્યાનગ્રસ્ત રહેતા દેવરાવા બાબા આજે પણ આ તપોસ્થલી પર તેમના મચાનનું પ્રતીક જોવા મળે છે. તપોસ્થલી તરીકે ઓળખાતા પહેલા ધ્યાન ધરતા હતા. દેવરાવા બાબા ફક્ત સ્નાન કરવા માટે જ મચાન પરથી નીચે ઉતરતા, જ્યાં લાકડાનો, આપણી ભાષા ગુજરાતીમાં કહેવાય તો માળો બનાવી એની ઉપર રહેતા, ખાલી સ્નાન કરવા માટે જ. સ્નાન મહત્વ માત્ર ધાર્મિક નથી, પવિત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક પણ છે. દેવરાવા બાબા તપોસ્થલી પર આવતા શ્રદ્ધાળુઓ અહીં શાંતિ અને ધ્યાન માટે આવે છે. બાબાનું જીવન અને તેમની સાધના અનેક લોકોએ પ્રેરિત કર્યા છે. તપોસ્થલીની આસપાસ વાતાવરણ અત્યંત શાંત અને પ્રાકૃતિક છે, જે ધ્યાન અને સાધના માટે અનુકૂળ છે. આ સ્થાન સ્થાનિક લોકો માટે અનેક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વારસો પણ છે અને પેઢીઓથી ચાલી આવતી પરંપરા અને માનવતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. દેવરાવા બાબા ઉપદેશો આજે પણ લોકોના જીવનમાં પ્રેરણાના સ્ત્રોત બનાવે છે. તપોસ્થલીની નજીક રહેતા વડીલોએ જણાવ્યું મુજબ તપોસ્થલી ભૌગોલિક સ્થિતિ ભૂતકાળમાં અત્યાર કરતાં અલગ હતી. પહેલા સરયુ નદીની એક જલધારા બરાબર તપોસ્થલીને અડીને વહેતી હતી, જેના અવશેષો આજે પણ તપોસ્થલી પાસે હાજર છે. જ્યાં કાંટાવાળા બબલના હજારો વૃક્ષો હતા, બાવળના વૃક્ષો હતા, ઘેરાયેલું જંગલ હતું. ત્યાં તપોસ્થલીની આસપાસ ખૂબ જ મનોહર સુગંધ આવતી હતી. કેટલાક લોકો તેને ફૂલોની સુગંધ માનતા હતા, તો કેટલાક તેને ગુરુદેવનો આભા મંડળની ખુશ્બુ ગણાવતા હતા. સરયુ નદી કિનારે હોવાના કારણે અહીં તમામ પ્રકારના જંગલી પ્રાણીઓ પણ વસવાટ કરતા હતા. સરયુની પેલી પાર રહેતા હિંસક પ્રાણીઓ પણ તપોસ્થલીની નજીક આવે જાય ત્યારે હિંસા કરવાનું બંધ કરી દેતા. બાબાનો પ્રેમ અને વરદાન મેળવવાની આશા રાખતા.
બસ આટલું જ આજની સ્ટોરીમાં. પાછા નવા મળીએ કોઈ બીજી સ્ટોરીમાં. જય હિન્દ, જય ભારત, જય ગરીબ મિત્રો.